ભુજ ખાતે નોડે સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજનું નામ રોશન કરનાર અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો હતો। આ ગરિમાપૂર્ણ સમારોહમાં સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફારૂક સાહેબ જુમા ઈશા નોડે, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ રાયભાઈ નોડે તેમજ અનવરભાઈ નોડે હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય સામાજિક આગેવાનોએ પણ પ્રાસંગિક પ્રવચનો આપી ઉપસ્થિત જનમેદનીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજનું ગૌરવ વધારનાર તમામ દીકરા દીકરીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આગેવાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ જ સમાજની પ્રગતિની સાચી ચાવી છે। નોડે સમાજના યુવાનો આજે ઉચ્ચ શિક્ષણ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે, જે સમગ્ર સમાજ માટે ગર્વની બાબત છે। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ભુજ નોડે સમાજ એજ્યુકેશન ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જુમા નોડે છે ઉર્ફે કાકા, ખાસ કરીને એક આજે નોડે સમાજ દ્વારા એક ઉત્સવ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ખાસ કરીને જે આપણે શિક્ષણ સમાજને આપણે બહાર આપીએ છીએ એના અનુલક્ષીને એક ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં ખાસ કરીને શબીર અને અબ્બાસભાઈ નોડે ખાસ જહેમત ઉઠાવી એને આખી ટીમ છે એ ટીમવર્ક કરી ને એક સારો મજાનો કાર્યક્રમ કર્યો છે। એમાં ખાસ કરીને અમારા મુખ્ય મહેમાન તરીકે હાજી જુમા ઈશા નોડે જે અમારા સમાજના મૌરી છે એ આવ્યા છે, ને સાથે સાથે ફારૂક સાહેબ પણ છે જે ડીઓ ઓફિસમાં એક હોનાર અને એક સારા ઓફિસર છે। એનો અમે આમંત્રણ આપ્યું ને એનો અમારે આમંત્રણને માન આપી આજે અહીંયા આવ્યા છે। તો મને હર્ષ અને ગૌરવ થાય છે કે મારી દીકરીઓ, મારી છોકરીઓ અને મારી વહુઓ અહીંયા આવી છે। અને આ ખાસ કરીને જે કાર્યક્રમ રાખ્યો છે એ કચ્છ જિલ્લાના ઐતિહાસિક એવી કુંભાર સમાજવાડીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં બહોળી સંખ્યામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહેમાનો પણ આવ્યા છે આખી નોડે સમાજના અમારા, ને ખાસ કરીને જે મેં તમને પહેલે વખતમાં કીધું કે મુખ્ય મહેમાન તરીકે પણ અમારી આખી સમાજના લોકો અહીં આવ્યા છે। ને ખાસ કરીને જ્યારે શિક્ષણની વાત આવશે ત્યારે બેટી બચાવો બેટી પઢાઓ ને 110% અમે અમલવારી કરવાની કોશિશ કરી છે, ને ઇન્શાઅલ્લાહ અમને એમાં કોશિશમાં સફળતા મળશે। નોડે ભુજ કચ્છ નોડે સમાજ આગેવાન આજે અમારે ભુજ શહેર અને ભુજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં નોડે સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ સારા માર્ક્સ રીતે જેમાં એજ્યુકેશન બહુ ઓછું છે, જે લોકો પાસ થયા છે એવા લોકોનું નોડે યુવા ભુજ શહેર સમાજ એજ્યુકેશન ગ્રુપ તરફથી એનું સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, જેમાં સમાજના વિવિધ બધા અમારા આગેવાનો પણ હાજર રહ્યા છે। અને એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને મોટિવેટ કરવા માટે એમનું સન્માન કરી ભવિષ્યમાં આગળ વધે અને સમાજ એમને સાથ સહકાર હંમેશા આપતો રહેશે। જે જરૂર પડે ત્યારે બધી મદદ કરવા માટે તૈયાર રહેશે। અંદાજિત 32 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આજે સન્માન કરવામાં આવી રહ્યું છે। ઉમર ફારૂક ખીરા છે અને ડીઈ ઓફિસમાં અત્યારે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજરોજ નોડે સમાજ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જે કરવામાં આવે છે તેમાં પ્રવક્તા તરીકે મને આજે ઇન્વાઇટ કરેલ છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। અને ખાસ કરીને મારો રોલ એ રહેશે કે વિદ્યાર્થીઓને એજ્યુકેશન તરફ કેવી રીતે વાળવા અને વાલીઓમાં થોડીક જાગૃતિ લાવી અને સમાજ તથા આપણા દેશ માટે આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ વધારી શકીએ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને પ્રિપેરેશન, સ્ટુડન્ટ્સનું ટોટલ ઓવરઓલ કાઉન્સિલિંગ કેવી રીતે કરવું છે, કોન્ફિડન્સ કેમ વધારવો, પોઝિટિવિટી ક્રિએટ કરવી, આ બધા મુદ્દાઓને આવરી લઈ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરશું। તો ખાસ સંપૂર્ણ સમાજ વતી અમે આજે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, એ બદલ આપનો આભાર।